આપણે આવી ગયા છીએ મેપ્રો ગાર્ડન માં કારણ કે આપણે એક બાકી છે હતું જોઈએ કેવું છે મેપ્રો ઋતુબેન ને ઈ ગેમ રમી હતી પણ બધાએ પાડી ના ઈ કે નથી રમવાની એટલે લોકોને જો ખાવું હતું તો આપણે સરસ મજાનું લઈને વહી આવ્યા છીએ ઋતુબેન ને ક્યારની ઈચ્છા હતી કે એને આમાં ચોકલેટ લેવા જાવ અરે વાહ બેટો વાહ વાહ મારા દીકરા બહુ ટેસ્ટી છે શ્રુતિ જવડો શ્રુતિ મોઢા જવડા હે શ્રુતો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ એન્ડ ગુડ આફ્ટરનૂન એટલે કે અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને આપણે બધા 11 વાગે મોર્નિંગમાં જઈ ગયા હતા કારણ કે કાલે પછી છે ને આખી રાત જાગવાનું છે કીધું 2 દિવસ હું સરસ મજાની ખેંચી લઈએ નહીં અને બીજું રીઝન એ હતું કે હું જાગી હતી સવારે 9 વાગે પણ વરસાદ એટલો ચાલુ હતો ને એટલે મને અંદાજ આવી ગયો કે આ વરસાદ એટલો ચાલુ છે ને એટલે કાંઈ બહાર નહીં જવા દે એટલે બાકી હું સુઈ ગઈ ને ત્યાં સીધી 12 વાગે જાગી અને પછી જો અમે બંને રેડી થયા ને ત્યાં 1 વાગી ગયો છે આપણે બંને સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને અમારે મેડમજીનો લુક જોવો હવે આપણે જશું કાંઈક આટો મારવા જરાક આજે ક્યાં જશું હવે ક્યાં જશું બધા પ્લેસ તો આપણે લઈ લીધા છે એવું છે એમ ને એવું છે તો ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન અને બહારનું વાતાવરણ તમને બતાવું મોર્નિંગનો વરસાદ ચાલુ છે આજે રાતનો હશે તો ખબર નહીં બટ સવારનો તો છે જ તે બારીએથી વાતાવરણ બતાવવાનું અત્યારે હજી ધીમો પડ્યો છે અત્યારે એટલે થોડીક વાર લાગી બાકી વરસાદ ચાલુ જ હતો હવે વરસાદ ધીમો પડ્યો છે તો આપણે વિચાર કર્યો છે કે હવે આપણે જઈએ કે બહાર કા ના દાંતીઓ પકડો જોઈએ આ બાઈ ઉભરામણા દાંત્યા પકડાવે તમે જુઓ થકવાડી દે ઓ ભાઈ આ બધા આ માણસો થકવાડી દે આપણને હા સહન કરીશું અમે કાંઈ નહીં બોલીએ બોલે શું મેળાવે એમ છે એટલે આપણે સહન જ કરવાનું કાંઈ બોલવાનું થતું જ નથી કેમ ગરમી બહુ થાય છે એસી બંધ લાગે એસી બંધ છે બંધ કર્યું છે હું બકુ મેં છે ને રાત્રે બંધ કર્યું હતું પણ સવારમાં તમે જાગ્યા હશો ને તમે કર્યું હશે પાછું ચાલુ પાછું તમે ટાઈટ વાવવા મળી કે નહીં એટલે નાઈને આવ્યો કે નહીં નથી કોળ્યું છૂટા નાખ્યું નાઈને આવ્યો ને એમાં ટાઈટ લાગવા મળી એટલે જો હવે આપણે જઈએ છીએ બહાર અત્યારે હુજી મેળ નહોતો આવ્યો માંડ મેળ આવ્યો કા બકો વરસાદ બંધ થયો છે તો હવે જઈએ આપણે કઈ કાંટો મારવા ઓય હાલો એવું છે ઓકે તો અમારા આ ભાઈ ઉતા છે પછી હા ભાઈ તૈયાર રેડી તો ચાલો આપણે જવા દઈએ આપણે આવી ગયા છીએ મેપ્રો ગાર્ડન માં કારણ કે આપણે એક બાકી છે હતું જોઈએ કેવું છે મેપ્રો ગાર્ડન તો આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે પૈસા દેવાના છે નહીં આપણે મેટ્રો ગાર્ડન આવી ગયા અને બહુ મસ્તીનું છે પાછળ કાફે છે નાનો એવો શું કહેવાય શો હતો ચાઇલ્ડ નો કાઇટ નો એ આપણે જોયો અને હવે આગળ ગાર્ડનમાં આવ્યા છીએ શું છે શું નહીં જોઈએ મસ્તીનું છે હું ગાર્ડન કા સરસ છે પાછળનો વ્યૂ જોવો તમે જોવો તમે પાછળ બહુ પબ્લિક છે અને જો સરસ મજાનું ગાર્ડન છે અહીંયા ફોટોશૂટ કરાવી
સામેથી માછલી છે, કાચબો છે જો, અને મસ્ત મસ્ત માછલી કલરની છે જો. કાં શું તો કલરની છે ને માછલી. સરસ મજાના ફોટો ક્લિક કરી લીધા અને હવે આપણે જઈએ છીએ આગળ. કેમ કે આગળ હજી ઘણું જોવા રેખું છે અને મજા આવે એવું છે. तो 150 का गेम है, 2 बॉल मिलेंगे, दोनों बॉल बकेट के अंदर डालना, दोनों अपने बकेट के अंदर रुक गए तो एक टॉय मिलेगा, इसमें से आपकी चॉइस. 150 का 1 गेम. તો આ લોકો વિચાર કરતા હોય એવું લાગે છે બોલ રમવા. ઋતુબેન ને એ ગેમ રમી હતી પણ બધાએ પાડી ના, એ કે નથી રમવાની એટલે કેન્સલ રાખ્યું રમવાનું. તો શ્રુતિને જમ્પિંગમાં જવું છે તો આપણે જમ્પિંગમાં એને બેહાડશું. લોકોને જો ખાવું હતું તો આપણે સરસ મજાનું લઈને વહી આવ્યા છીએ. આઈસ્ક્રીમ અલ્પનો મેંગો વિથ ક્રીમ આઈસ્ક્રીમ. અલ્પનો મેંગો વિથ આઈસ્ક્રીમ. હે આમાં શું લેવાનું તમારે? જોઈએ તો હે? તમે લેવાના ધંધા બંધ રાખજો હો તમારા. ઓકે બચ્ચું. હા હા, એક ખાખરો નહીં, ખાખરા ઘણા છે એમાં. છે ને આપણે અહીંયા મોલમાં સરસ મજાનું કેસરવાળું જ્યુસ પીધું, સ્ટ્રોબેરીવાળું, કેસરવાળું, ગ્રીન ટી પીધી, ચોકલેટ ખાધી. તો મજા આવી ગઈ ને શું તું? અને આ ભાઈ આમાં બેસી ગયા છે ભાઈ અમારે. જો જો સુતુબેન ને ક્યારની ઈચ્છા હતી કે એને આમાં ચોકલેટ લેવા જવું, તો આપણે એને ફાઇનલી એને મોકલી છે ચોકલેટ લેવા. હા શ્રુતુ, શ્રુતુ બેસ્ટ ઓફ લક બેટા. તો અમારે શ્રુતુબેન તૈયાર થાય છે ચોકલેટ લેવા માટે, તો આપણે શ્રુતુબેન ને બેસ્ટ ઓફ લક કરી દઈએ બેટા. હા जंग जीत के आना बेटा. તો જો અમારે સીતુબેન જાય છે હવે. हाँ डियो अरे वाह बेटू वाह वाह मारा दीकरा, शाबाश मेरे शेर. ओ જો મોલમાં ફરી ફરીને અંધારું થઈ ગયું પણ મજા આવી ગઈ, જામી ગઈ. કાં શ્રુતુબેન ને અમારે બહુ મજા આવી ગઈ. શ્રુતુબેન ને એટલી બધી ચોકલેટ જીતી. બસ લોકો મોલમાં એકલું ખા કરીને ભૂકા કાઢી નાખ્યા ખાવાનું. પેટ ફૂલ થઈ ગયું છે આ લોકોનું. તો હવે આપણે જવા દઈએ હે હોટલ બાજુ. હે તો જો આપણે ફટાફટ ગાડી લઈને નીકળીએ. તો પાછા આપણે હોટલે આવી ગયા છીએ થાકીને. જો હોટલે આવીને હું તો હુઈ જ ગયો હતો કેમ કે આપણને ચડી હતી બહુ ઊંઘ. હું હુઈ ગયો ને અત્યારે મને બધાએ થઈને જગાડ્યો. જગાડીને કે હાલો એ કે જમવા જવાનું છે કેમ કે 11 વાગી ગયા. ચાલો
खाना खाना है यस सो तो बेटा क्या करने जा रही हो तुम ओके મારા પેટનો ખાટો પૂરવા તો આ બધા જમવા જાઓ ફાઇનલી ગાઈઝ આપણે ડોમિનોઝમાં આવી ગયા છે 2 દિવસથી કહેતા હતા ડોમિનોઝમાં જવું અને તમને બધાને ખબર તો છે આ લોકો પિઝા લવર છે આમાં બધી એક આ પાર્ટી બધી પિઝા લવર છે અને આ એક ભૂંગળા લવર છે જો ભૂંગળું ખાય તો આપણે ડોમિનોઝમાં ગયા હતા પિઝા ખાવા પણ પિઝા ખાધા વિના ના આવ્યા એનું કારણ એ હતું કે અહીંયા વેજ ને નોન વેજ બંને મિક્સમાં હતું એટલે આપણે પ્યોર વેજ છીએ તો કીધું આપણે એ રીતના પિઝા નથી ખાવા એટલે આપણે જો હવે બીજી જગ્યાએ આવ્યા છીએ નહીં ત્યારે આપણે બધાનું પિઝા ખાવાનું બહુ મન હતું પણ બંને મિક્સમાં હતું ને એટલે આપણે પોસ્ટપોન રાખ્યું છે હવે પિઝા ખાવાનું હવે અહીંયા આવ્યા છીએ હવે જોઈએ મેનુ આવે પછી કે અહીંયા શું શું મળે છે તો જો આપણે એક આઈટમ અહીંયાની મંગાવી છે મિસલ પાવ એ આવી ગઈ છે અને બીજું બધું હજી ઘણું બધું ઓર્ડર કર્યું છે એ આવે છે ભરત બીજું કાંઈ બની ગયું એ ભરત બીજું કાંઈ બન્યું શું ઓર્ડર કર્યું છે આપણે હવે બીજું એક છોલે ભટુરે અને પછી ઉત્તાપમ મસાલા ઉત્તાપમ અને સમોસા હતા નહીં સમોસા હા લઈ લ્યો ઓલી 600 ml ની હોય ને તો 2 બોટલ લઈ લેજો હે હા જો જઈશું તું એટલે ટૂંકમાં તારો એનો વિશ્વાસ નથી વિજયભાઈ ને કે તું ધ્યાન રાખીશ એમ હે વિજયભાઈ 100% ને આય જયું એ બાબુડી માલી બાબુલી એ બાબુલી એની નજર ન્યા છે એને જાવું છે હું જોડાવા તો જો આપણે ઉત્તપમ આવી ગયું છે અને આપણા મસ્ત મજાના છોલે ભટુરે આવી ગયા છે બહુ ટેસ્ટી છે શ્રુતિ જોડો શ્રુતિ મોઢા જોડા હે શુતો તાર મોઢા કરતા મોટો ભટુરો આવ્યો છે હે જયું હે જયું ને કાચ જવડો જો શું તો નીચે પડે બેટા ઈ વર ઉપર મો હવે વડાપાવ બાકી રહ્યું નથી નથી સારું કીધું બરાબર કાઈ વાંધો નહીં તો જો આપણે હવે જમી લીધું છે હવે જમી કાઢવીને આપણે જવા દઈએ પાછા રિટર્ન આપણા હોટલે એ બાધે છે હા અને આ બે બાધે છે હા એમ તો ઈ બેને બાંધવા સિવાય બીજું કઈ કામ છે નહીં દયાને ડોમિનોઝ માં બર્ગર કિંગ હા એવું છે પિઝા ખવડાવી પણ ડોમિનોઝ તો બંધ થઈ ગયું અરે આમ જોઈ રહ્યું ચાલુ આપણે સ્પેશિયલ બનાવડાવીએ ડબલ ભાવ દઈને બોલ ઈ ખાઈને તો જો આપણે જમી કરવીને હવે પાછા હોટલે આવી ગયા છીએ અને મસ્ત મજાનું દળી લીધું છે કો વિજયભાઈ ને ક્યાં દળી ગયા નહીં વિજયભાઈ શેઠી બેહવા જતા હતા ને તો દળી ગયા હે ભરત બરાબર ને હાસુ કા કાકી રડી ગઈ હતી હું હાસુ કહું છું આ ખોટું નથી કે